નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। કિયા સ્થિત હજરત સૈયદ ખાકરશાહ સરકાર તેમજ કોચકશાહ સરકાર દરગાહ શરીફ ઉપર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ। મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કિયા સ્થિત હજરત સૈયદ ખાકરશાહ સરકાર તેમજ કોચકશાહ સરકારની દરગાહ શરીફ ઉપર અનુયાયીઓની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। આ પ્રસંગે દરગાહ શરીફને રોશનીથી શણગારવામાં આવી હતી ને અસરની નમાઝ બાદ ગ્રામ્ય પંચાયતના ઉપસરપંચ વસીમ મલિકના નિવાસસ્થાનેથી ભરૂચના અંબેટા સ્થિત હજરત સૈયદ જિયાઉદ્દીન બાવા સાહેબની ઉપસ્થિતિમાં સંદલ શરીફનું જુલુસ પ્રસ્થાન થયું હતું। જુલુસમાં મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા। સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં સલાતો સલામના પઠન સાથે આસ્થાના પર જઈ પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સંદલ શરીફ પ્રસંગે હજરત સૈયદ કાશમ શાહ સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અકીદતમંદો ઉમટી પડ્યા હતા। અંબેટા સ્થિત હજરત સૈયદ જિયાઉદ્દીન બાવા સાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। ટ્રસ્ટીઓ તેમજ સૈયદ સાદાતોના હસ્તે દરગાહ શરીફ ઉપર ફૂલ ચાદર અને ગિલાફ અર્પણ કર્યા હતા। સાથે સાથે અકીદતમંદોએ પણ દરગાહ શરીફ ઉપર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું। આ પ્રસંગે ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ ઇનાયત બાપુ વાગરા, ગુજરાત પ્લસ ન્યૂઝ।